અંકલેશ્વર પાલિકા આઇકોનિક રોડ બન્યા બાદ ડ્રેનેજ ચેમ્બર ઊંચા કરવાનું ધ્યાન પડ્યું છે. પાલિકાથી 500 મીટર અંતરમાં જ 4 જેટલા ચેમ્બર ઊંચા કરવા નવા નક્કોર રોડને તોડી નાખવામાં આવ્યો છે. કામ હજુ શરૂ કર્યું નથી એ પહેલા રોડ તોડી કાઢ્યો છે. કોઈ સૂચક બોર્ડ કે નિશાન નહીં મૂકતા વાહન ચાલકો રીતસરના પટકાઈ રહ્યા છે. રોડની કામગીરી દરમિયાન અડધા ચેમ્બર ઊંચા કરી કામ કરાવ્યું, પણ જે તે વિભાગની અનદેખીને લઈ પુનઃ રોડ તોડવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર પાલિકા દ્વારા જે રોડ માટે ગર્વ લઈ રહ્યા છે તે 5 કરોડ 50 લાખના ખર્ચે નિર્મિત આઇકોનિક રોડ પર ખુદ પાલિકા જ નુકસાન પહોંચાડી રહ્યું છે. પાલિકાથી ચૌટા નાકા તરફ જતા માર્ગ પર 4 સ્થળે રોડ લેવલથી મુખ્ય ડ્રેનેજ લાઇન ચેમ્બર નીચા હોવાથી રોડ લેવલ કરવા માટે આ ચેમ્બર આકારમાં હાલ રોડ તોડવામાં આવ્યો છે, જ્યાં 4 થી 6 ઇંચ જેટલું ખોદકામ કરવામાં આવ્યું. ચેમ્બર ઊંચા લેવા માટે ખોદકામ તો કરી દેવામાં આવ્યું, પણ કામગીરી શરૂ કરી નથી. આજે 2 દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે. આ ખોદકામને લઈ વાહન ચાલકો જો બેધ્યાન હોય તો ખાડામાં પટકાઈને ગાડીનું સંતુલન ગુમાવી રહ્યા છે. તો પડી જવાનો ભય ઊભો થયો છે. કેટલાક વાહન ચાલકો તો ઇમરજન્સી બ્રેક મારવા જતા પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ONGC થી જીનવાલા સર્કલ અને પાલિકા સુધીમાં અન્ય 6 થી વધુ ચેમ્બર આવેલા છે. તો બેંક ઓફ બરોડા પાસે ચેમ્બર ઊભું કરવા કામગીરી પણ અટકાવાઈ હતી, જ્યાં ચેમ્બર ઊંચા કર્યા બાદ રોડ બનાવ્યા હતા. આ સમયે જ આ ચેમ્બરો પણ ઊંચા કરવાની જરૂર હતી, પરંતુ સંબંધિત વિભાગની આળસ કે હરખ પદુડા નેતાજી ઉતાવળે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હવે આ ચેમ્બર પાસેથી રોડ ક્ષતિગ્રસ્ત બને તો જવાબદાર કોણ? પાલિકા કે ઇજનેર કે પછી આમ જનતા? જેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. અંકલેશ્વર શહેરના ચૌટા બજાર નીલકંઠ મહાદેવ મંદિરથી પંચાયતી બજાર સુધી માર્ગ પર ડામર વર્ક કરવામાં આવ્યું. જે તે વખતે રોડની હલકી કામગીરી બાબતે અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, છતાં પણ પાલિકા ત્યાં ચૂક કરી બેઠું. જ્યાં મંદિર પાસે બ્લોક અને રોડ લેવલ ઊંચું થતાં પાણીનો ભરાવો થાય છે, તો આ રોડ પર આવેલ અનેક ચેમ્બર પર ડામર રોડ આવી જતા ચેમ્બર પણ ક્યાં છે તે શોધવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ચેમ્બર માટે આ રોડ પણ પુનઃ ખોદવામાં આવે તો નવાઈ નહીં.